હેલો મિત્રો, રામ રામની સીતારામ બધાને. તો બાબા સીતારામ બધાને હાજર નાખી શુભકામના આપું છું. અત્યારમાં આપણે ઘરે બધું કામકાજ પૂરું કરીને વિયાએ છે. ત્યાર પછી માનવી વીણાને ચાલુ પણ કરી દીધું છે. તો તમે જોઈ રહ્યા છો અત્યારમાં જો વાદળ થઈ જશે, વાદળછાયું વાતાવરણ થઈ ગયું છે. તો આપણે દવા છાંટવાની છે. તો હમણાં દવા પણ કપામાં છાંટવી છે, પછી છાંટવી છે. ત્યાર પછી પોપને બધું તૈયાર કરે છે. તો આપણે છાંટવા મળી દવા. તમે જોઈ રહ્યા છો બધા જો દવાનો છંટકાવ કરી રહ્યા છે. કપામાં છાંટવાની છે. આપણે કંઈ પોપ લીધું નહીં, મારી મમ્મી કે હું લઈ લઉં છું. મારું બાજુ હાલ પછાટે છે. આ બધા જો જાય છે પોપ લઈને જે. ચાર પોપ કરવાના છે. તો આ બેન પણ જાય છે. જો 4 જણા દવા છાંટે એટલે જલ્દીથી છટાઈ જાય. મારી મમ્મી ઠાકશે પછી હું છટકાવું. ઘડીક મારવા જઈશ કપામાં, ઘડીક હું પોપ લઈ એટલે મારી મમ્મી થાકે નહીં. તો હવે તો આપણે મગફળી વીણવા જવા દેવી. મારો પાણી જોયેલ બાદ દવા છાંટે છે. તમે જોઈ રહ્યા છો કપામાં છાંટે છે. અને આપણે હાલ મગફળી વીણીએ છીએ. તો મમ્મી જો અહીંયા વીણે છે. તો આપણે જો ઘણી ઘણી માંડવી વીણી નાખી છે. એટલી માંડવી વીણી નાખી છે. અને આ બેઠે 3 ઠેલી આપણે કાલ વીણી હતી. તો આપણે મગફળીને વીણવાનું છે. તો મારી મમ્મી દવા છાંટતા હતો તો પોપમાં સાસું પણ ખૂટી ગયું હતું. તો વીયા પછી તો આપણે મગફળી વીણવાની છે. તો મગફળીને એવું વીણવી છે. તો હવે આપણે તમે જોઈ રહ્યા છો આ કંઈક મગફળી પડી છે. મજા મગફળી પડી છે. તો આપણે વીણવા મળી. હવે તો એટલી રહી છે મગફળી વીણવાની. તો હમણાં વીણાઈ જશે, 2 ઉથલ મારશું ત્યાં. તો આપણે જો નાસ્તો કરવાનો ટાઈમ પણ થઈ જશે. તો આપણે જો નાસ્તો કરવા વિયાય છે. તો મગફળી શેકેલી છે. અને આ છે સેવડો અને આ છે કુરકુરિયું છે. તો આપણે નાસ્તો કરી લઈએ. અને આ બધા જો દવા સાથે છે. તો આપણે જો નાસ્તો કરી લીધો છે ને, તો મગફળી વીણવાની છે. તો હવે વીણવા મળવી એટલે ઘાયને ઘા વીણાઈ જાય ને બીજા બધા દવા છાંટવા જશે. તો 2-3 પોપ થાય. તો હવે છટાઈ જાય દવા પીધી. તો આપણે મગફળી વીણવા મળવી. તો જો દવા પણ છટાઈ ગઈ છે કપામાં અને ટાંકો પણ ખાલી થઈ ગયો છે. તો સારું, નગર પહેલાં ખાલી થઈ ગયો તો કાંઈ દવા છટાત નહીં. મમ્મીની જે મગફળીને વીણે છે. તો હવે 12 વાગે જો ટાઈમ થઈ જશે. તો અમારું પાણી હમણાં આવે એટલે પછી આપણે બીજા જશું બધા ઘરે. તો બધી થઈને જો આટલી મગફળી વીણી છે. એક ગાડી જેટલી થઈ છે. તો સા બની જશે તો આપણે સા પી લેવી. અને આ બધા કપડાં હેકેલા છે મારી બેન બે બેનું. તો જો સા બની જશે સરસ મજાનો. તો આપણે પી લેવી છે અને પછી વાડીએ જવા દઈશું. તો આપણે જો ઘરેથી વાડીએ વ્યાય છીએ. તો આપણે થોડીક માંડવી વીણવાની બાકી છે. તો એ વીણી નાખવી. પછી આપણે એમાં ગુવાર અને ભીંડોને એવું વીણવાનું છે. તો આજે તો અમારા નૈના બેન પણ આવ્યા છે. હોસ્ટેલમાં હતા એટલે અત્યારે જ બિચારાને વાડીમાં આવ્યા છે. તડકો લાગતો હોય છે. જો તમે જોઈ રહ્યા છો. તો આ બધા જો માંડવી વીણે છે. અમારા બેન જાયરા અમરેલીથી આવ્યા છે. એ વીણે છે. આજે વાડી આવ્યા છે. એટલે તડકો તો લાગતો છે. સુંદરી મુંદરી બાંધી દીધું છે. તો આટલી વીણવાની છે. તો હમણાં ઘાયન ઘા વીણી નાખવી. ફાઇનલી બધી મગફળી વીણાઈ ગઈ છે. તો આપણે જ્યારે ગુવાર ને ભીંડો ને એવું છે તો ઉતારવાનું છે. તો ઘાયન ઘા ઉતારી લેવી. ક્યાંક ક્યાંક છોડવા છે તો ગુવાર ને ભીંડો ઉતરે છે. તો આપણે હવે ઉતારવાનો છે. તો ઉતારી લેવી ભીંડો ને એવું બધું. તો આપણે જો બકાલું ઉતારી લીધું છે. તો આપણે જો ભીંડો આટલો ઉતર્યો છે. અને આમાં છે ગુવાર, જે ગુવાર પણ આટલો ઉતર્યો છે. અને આ છે સોળી. તો ઘણું બધું બકાલું થઈ ગયું છે. તો કે આપણે શાકની કાંઈ ઉપાધિ નથી. ઘરે જ ને કાં આપણે ગુવાનું શાક બનાવવાનું થાય, કાં સોળીનું બનાવવાનું થાય. કાલે તો ભીનાનું નહીં થાય એટલે કાંઈ બનાવવાનું નથી. અને હાલ બે બેન ખડ ને એવું લેશે. તો અહીં મોટું મોટું ખડ છે લઈ લે અને બળદમાં નીંદાઈ જાય અને બળદમાં નીંદ પણ થઈ જાય. તો ઘડીક આપણે લેવાના જઈએ અને પછી ઘરે આવ્યા જાય. તો આપણે જો ક્યારના વાડીથી ઘરે વ્યાય છે ને, હજુ રસોઈ પણ બની ગઈ છે. તમે જોઈ રહ્યા છો. આ બધા હમણાં બધા બેસી જશે વાળું. અને અમારા જલપાબેન પથારી કરવા મળ્યા છે. તો હવે આપણે જમવાનું છે. તો હમણાં જમી લેવી. તો આજનો લોગ આપણે પૂરો કરી છીએ. કોમેન્ટમાં કહેજો કેવો લાગે. પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો. ચેનલ પર ન હોય તો એને સબસ્ક્રાઈબ કરી નાખજો.